મહત્વના સમાચાર મળી રહ્યા છે વાગરાથી। વાગરા પંથકમાં ચોર ટોળકી સક્રિય। છેલ્લા 15 દિવસની અંદર જ 2 અલગ સ્થળોએ ચોરીના બનાવો બન્યા, એક પણ પોલીસ ફરિયાદ નહીં। ચોર ટોળકીને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય એ રીતે બિંદાસપણે એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે। ગત 16મીએ વાગરાની પોસ્ટ ઓફિસ બાદ હવે સુતરેલ ગામે સીસીટીવી હોવા છતાં તસ્કરોએ કરતબ આજમાવ્યો હતો। સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા તાલુકામાં આવેલ સુતરેલ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોવિંદભાઈ પટેલ, જેઓ પોતાના મકાનને બંધ કરી સામાજિક કામ અર્થે બહાર ગયા હતા, તે દરમિયાન રાત્રિના સમયે ચોર ઇસમોએ તેઓના બંધ મકાનની ગ્રીલનો નકુચો કાપી અંદર પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। ઘરમાં રહેલા ઘરેણા સહિત લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની વાતો પંથકમાં વહેતી થઈ છે। જોકે ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરામાં તસ્કરોની કરતૂત કેદ થવા પામી હતી, જેમાં 3 જેટલા અજાણ્યા ઇસમો ચોરી કરવા આવે છે અને ઘરની બહાર લાગેલ સીસીટીવી કેમેરો તોડી નાખે છે, પરંતુ પાછળ લાગેલ અન્ય કેમેરામાં તમામ ગતિવિધિ કેદ થઈ જાય છે। ઘટનાની જાણ થતાં જ મકાન માલિક તાબડતોડ સુતરેલ ગામે ખાતે દોડી જઈ તપાસ કરતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। ઘટનાને લઈ વાગરા પોલીસે પણ બનાવવાળી જગ્યાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી। જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ચોપડે કોઈ માહિતી નોંધવા પામી ન હતી। ઉલ્લેખનીય છે કે ગત 16 નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચોક એવા ચીમનચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓજારો